હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નાલો આપણે બનાવી છે સાસનો મસાલો. ફટાફટ આપણે જીરું ફેંકી લઈ. હાલો તમને આગળ રસોઈ બતાવતી રહીશ. બનાવીએ છીએ સાસનો મસાલો ઘરે. એમાં છે જો આ મરી છે ને આ સિંધા નમક છે, કાળું સિંધા લૂણું કે નહીં. અને આપણે છે ને હજી ખાંડણીમાં ખાંડી નાખી થોડુંક, અને ભૂકો થઈ જાય પછી મિક્સરમાં દળ નાખી. આ છે ધાણા, આ છે જીરું, હજી હેકવાનું બાકી છે, ને આ છે ફુદીનો. આ પાંચેય વસ્તુનો મિક્સ કરીને આપણે સાસનો મસાલો બનાવી. આપણે તો એમાં તૈયાર લેતા, પહેલી વખત ઘરે બનાવી છે. એની વખતે હા પહેલી ને બીજી વખત પહેલાં એક વખત બનાવ્યો હતો ને બને છે બહુ સારો. હું તો આવી રીતના બનાવું, કોઈ કેવી રીતના બનાવતા હોય ખબર નથી, બધા હવ રીતે અલગ અલગ બનાવતા હોય, પણ આ મસાલો છે બહુ મસ્ત બને. હાલ આપણે કરી દઈએ મસાલો બનાવવાનું કામ ચાલુ. પહેલાં આપણે આને નિમકને ખાંડી નાખીએ થોડુંક, નકર શું કે આ કઠણ બહુ આવે ને એટલે મિક્સરમાં ન હાલે, ભાંગી નાખે દાતા. ને પછી આપણે બધી વસ્તુને છે ને મિક્સ કરી નાખી મિક્સરમાં. પછી હાલો આગળ તમને બતાવીએ. પહેલાં જીરાને શેકી લેવાનું, જીરું શેકાઈ જાય એટલે થોડીક વાર ઠરી જાય એટલે મિક્સરમાં ફેરવી નાખીએ બધું. ને જીરું છે ને શેકો ને તો જ સારો સ્વાદ આવે, નકર નથી સારું લાગતું. મસાલો બહુ મસ્ત બને હે, તમારે ટ્રાય કરવું હોય તો કરજો. 5 વસ્તુ નાખવાની: ફુદીનો, જીરું અને ધાણા, અને મરી થોડાક જ નાખવાના, બહુ નહીં નાખવાની, જો એટલા કામ. એટલે મસાલો થઈ જાય મસ્ત. થોડુંક સિંધા નમક નાખવાનું. ને ફુદીનો છે ને જો એટલો માપસો લેવાનો એમ, નકર શું થાય કે એકદમ છે ને પછી કડવો થઈ જાય મસાલો. મિક્સ થઈ ગયો. હવે આપણે આને મિક્સ કરી ભરી લઈ. આપણો ઘરે બની ગયો સાસનો મસાલો. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો આજે આપણે બનાવી છે રસ રોટલી. આપણે હાલો બધા જમવા. રસ ને રોટલી 1-2 વાર તો ખાઈ લીધો, પણ આપણે વિડીયો નતો બનાવ્યો. હાલો મૂક્યા. સાસ બની ગઈ. હવે આપણે માખણ કાઢ લઈ. ના છે ગાયનું દૂધનું માખણ. આપણે છે ને ખાવામાં છે ને ગાયના દૂધની સાસ છે ને બહુ મસ્ત હોય, પણ આમાં છે ને એટલું બધું માખણ ના ઉતરે. આ તો તળ ભેગી કરેલ હોય ને એટલે ક્યારેક ઉતરે, ઘર ભેગું થાય આમાં. આપણે ખાવા પીવા માટે સ્પેશિયલ ગાય રાખી છે. ગાયનું દૂધ કોઈ વેચતા નથી, ને ગાય જ હોય છે. પેલા ભેંસ હતી ને દઈ દીધી, કેમ કે ગાયનું ભાવે, ભેંસનું દૂધ ભાવતું પણ નથી. અમારી ગાય છે ને કૌલી છે, એની વાસળી લીલડી છે. કૌલી ગાયનું જો માખણ છે ને સફેદ થાય, કૌલી ગાયનું માખણ છે ને પીળું થાય. એટલો ફેર પડે કૌલી ગાયનું ને ગીર ગાયમાં. ગીર ગાયનું માખણ પીળું થાય, કૌલી ગાયનું માખણ સફેદ થાય. ખબર ના પડે ભેંસનું છે કે ગાયનું છે. સાસ તો એકદમ મીઠી થાય જાય, એકદમ વ્હાઈટ સફેદ માખણ, જરાય પીરાય નથી મારતો. હાલો આજે મારે છે માતાજી, તો જ્યાં રોટલી વણવાનું કામ હાલે.